તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું મારી ટીમ સાથે આપને લઈને આવ્યો છું તાતણિયા ધરાવાળીમાં જે ખોડિયારમાં છે અને જે જગવિખ્યાત મંદિર છે. અને ખરેખર આ મંદિરનો મહિમા પણ અનેરો છે અને માતાજીના અહીંયા સાક્ષાત બેસણા પણ છે. તો માતાજીની જે મૂર્તિ છે અને તેમનો જે આ પ્રભાવ છે, આ જગ્યાનો જે પ્રભાવ છે, તે પ્રભાવથી હું તમને અવગત કરાવવા માટે અમારી ટીમ સાથે અમે અહીંયા આવ્યા છીએ. તો ચાલો માતાજીના દર્શન કરીએ અને ત્યારબાદ આ મંદિરના મહંત શ્રી અને પૂજારી દાદા કહેવાય, જે પૂજારી દાદા સાથે પણ આ મંદિરના આપણે જે પ્રાગટ્ય કેવી રીતનું છે, આનો ઇતિહાસ શું છે, એ વિશે પણ આપણે થોડીક માહિતી લેવાનો પ્રયાસ કરશું. તો બની રહેજો, વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. અને કદાચ જો આ જગ્યાએ એવી લોકવાયકા પણ છે કે અહીંયા પાણીના ગુનામાં મગર પણ રહે છે. જો કદાચ નસીબમાં હશે તો એના પણ દર્શન આ વિડીયોમાં આપણને થશે. જય ખોડિયારમાં. અહીંયા મંદિર પરિસરમાં આવતા અમે માતાને પૂછ્યું કે અહીંયા મગરના દર્શન છે, એવી લોકવાયકા છે? તો એ વાત સાચી. તો માતાએ કીધું હા, ઘણીવાર જેને નસીબમાં હોય એને દર્શન આપે, પણ અત્યારે મગર ઘણા દિવસથી આવી નથી એવું મને માતાએ હમણાં થોડી વાર પહેલાં વાત કરી. અને ત્યારબાદ અચાનક એક છોકરો કહેવાયો કે મગર અત્યારે આ ગુનાની અંદર છે. તો અમને સાક્ષાત માતાજીના દર્શન પણ મગર સ્વરૂપે અમને થયા છે અને એ દર્શન અમે તમને પણ એક કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો માતાજીનું એકદમ મગરના સ્વરૂપમાં કેટલા શાંતિથી બેઠા છે અને આપ નિહાળી શકો છો કે તાતણિયા ધરાવાળી ખોડિયારમાં અને જ્યાં મગર સ્વરૂપે માતાજી સાક્ષાત બિરાજમાન છે તેવી પણ એક લોકવાયકા છે. તો એ લોકવાયકા આજે અમે અમારી નજર જોઈ છે અને તે જ ઘટના, તે જ વસ્તુને અમે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ. તો આપ પણ દર્શન કરી રહ્યા છો. તો અંદર પૂજારી દાદા સાથે પણ આપણે થોડો સંવાદ કરીશું. આ મંદિરના પ્રાગટ્ય વિશે પણ આપણે થોડીક કથાઓ છે તે વિશે વિસ્તૃત આપણે માહિતી મેળવશું પૂજારી દાદા પાસેથી. જય મા કુળદેવી ખોડિયાર, જય માતાજી. આ જગ્યા જે છે મંદિરની પાછળની તમે આપ નિહાળી રહ્યા છો વિડીયોમાં, તે અહીંયા જો કોઈ માનતા લઈને આવે છે અથવા તો લાપસી કરવા માતાજીને આવે છે તો તેમનું રસોડું અને એમનો બેઠક વિભાગ અને એનો ભોજન રૂમ છે. તો મિત્રો, આ સ્થાન બાપુને પૂછીએ આપણે, કોઈને જો આવવું હોય તો આનું લોકેશન કઈ રીતનું છે. બાપુ, આ મંદિરનું એડ્રેસ, તાલુકો, ગામ, બધી માહિતી થોડીક આપો અમારા દર્શક મિત્રોને. તાતણિયા ગીર. હા, ગીર તાતણિયા ગામ ગણાય. તાલુકો ખંભા. તાલુકો ખંભા, જિલ્લો અમરેલી. અને આજુબાજુના ગામ કયા છે? અહીંથી ઉંબરિયા છે, નાનુડી છે, પીપળવા છે, ગીદડી છે, ભાણિયા છે, ધાવડિયા છે, આજુબાજુના ગામ. આ જંગલની બોર્ડરના જ ગામ. છેલ્લું ગામ ભાણિયા. ભાણિયા, હા. ત્યાંથી તુલસીશ્યામ. તો અહીંયા જો કોઈને આવવું હોય તો ગીર તાતણિયા ગામનું નામ છે અને ખાંભા તાલુકાની અંદર આવેલું છે. અહીંથી ખાંભા માત્ર કેટલું થાય છે? 10 કિલોમીટર જેવું અંતર થાય છે. તો ક્યારે પણ આવો પરિવાર સાથે. ટૂંકમાં ધારીથી અવાય, સલાલાથી અવાય, સાવરકુંડલાથી અવાય, રાજુલાથી અવાય, બધા લોકેશન છે આવવા માટે અહીંયા.
મારી સાથે આ મંદિરના પૂજારી અતુલ ભારતી બાપુ સાથે ઉપસ્થિત છે. અતુલ ભારતી બાપુ, જય માતાજી. જય માતાજી. અને બાપુ, આ જગ્યાનો શું ઇતિહાસ રહ્યો છે અને કેવી રીતની આની લોકવાયકા છે, શું આનો હકીકત શું છે, તે વિશે અમને થોડીક માહિતી આપો. કારણ કે તાતણિયા મંદિર એવું છે તો ઘણા આમાં લોકો ડિસ્ટર્બ પણ ઘણા છે કે ભાઈ તાતણિયા ધરાતો કયું સાચું સ્થાન કયું માતાજીનું, તે રીતે એમ. તો તે વિશે પણ થોડો ફોડ પાડો. હકીકતમાં જે સાચું તાતણિયા ધરાવાળી જે માતાજીના ગરબા આપણે ગાઈએ છીએ નવરાત્રિમાં ને, તો એ આ મંદિરને ઉલ્લેખીને જ આ ગરબા બનાવેલા છે. અને માતાજીનું જે પ્રાગટ્ય સ્થાન છે તે હકીકત આ મંદિરથી જ છે. તો એમના વિશે પણ આપણે અતુલ ભારતી બાપુ સાથે થોડું સંવાદ કરીએ. તો બાપુ, આ મંદિરનો ઇતિહાસ કઈ રીતનો રહ્યો છે? પહેલાં તો આપનો પૂરો પરિચય આપો મને, અને આપ શું આ મંદિરમાં સેવા કરો છો? અહીં તો અમારા પેલા દાદા હતા. હા. તો દેવ થઈ ગયા. એટલે પછી અમે આવ્યા. પહેલાં તો વર્ષો પહેલાં તો નાની દેરી જ હતી. હા. મંદિર તો હમણાં જ મોટું બન્યું. પછી આનો ઇતિહાસ એ છે, પહેલાં તો આ જંગલ જ હતું. ભાવનગરના રાજા આ બાજુ આવતા, એટલે ઘોડાની સવારી. પછી એને થાક લાગ્યો એટલે અહીંયા નદી કાંઠે બેઠા. એટલે માતાજી આવ્યા ને પ્રસાદી આપી ને અલોપ થઈ ગયા. રાજા જે એમ કીધું કે તમે જે હોય મારી સમક્ષ આવો એમ. જે પ્રસાદી આપી મને સમક્ષ આવીને કહો તો હું પ્રસાદી ખાઉં એમ. એટલે માતાજી પ્રસન્ન છે. પ્રસાદી ખાધી અને એને કીધું રાજાને માગો એમ. એટલે કે હું તો 900 ભાદરનો ધણી છું, તો મારી એક ઈચ્છા એવી છે કે ભાવનગર આવીને દર્શન આપો એમ અમારા પરિવારને. માતાજી કે સારું, મારી એક શરત, પાછું વળી જોઈશ ને હું સમાઈ જઈશ. એટલે રાજપરા આવતા. રાજાને શંકા ગઈ કે આવતા હોય કે ન આવતા. હું ઘરે જઈને કહું કે માતાજી આવે છે, એ મહિલું કંઈ ન હોય તો હું ખોટો પડું. રાજપરા આવતા અને પાછું વળું જોયું. એટલે માતાજી પાછળ જ હતા, આગળ રાજા હતા. એટલે અહીંયા માતાજી સમાઈ ગયા એમ. પછી ત્યાં એને મંદિર બનાવ્યું. આ એનો ઇતિહાસ. તો એવી પણ જે બાપુએ વાત કરી તે રીતે એવી પૂરી લોકવાયકા તો એ રીતની છે. આવી દંતકથા હોય કે હકીકત એ તો મને ખ્યાલ નથી, પણ ઇતિહાસના પાને આ રીતની વાત અમર છે કે રાજા સાથે જ્યારે માતાજી ચાલતા ગયા તો તેના ઝાંઝરનો અવાજ રાજપરા આવતા બંધ થયો. એટલે એના મનમાં થોડીક શંકા વ્યાપી. એટલે એણે પાછું ફરીને જોયું તો માતાજીના શરતને આધીન કે જ્યાં પાછું ફરીને તમે જોશો ત્યાં જ હું મારું સ્થાનક બનાવી લઈશ. તો રાજપરા પછી માતાજી રોકાઈ ગયા અને રાજપરા સ્થિત જે ખોડિયારમાંનું મંદિર છે તે પછી તેનું ઉદ્ભવ સ્થાન થયું, બાપુએ જેમ વાત કરી તેમ. તો બાપુ, અનેક બીજી અહીંયા વાયકાઓ એવી પણ છે કે લોકો તાતણિયા મંદિરથી ઘણા મતલબ એવા પ્રશ્નો ઊભા થાય કે ભાઈ તાતણિયા સાચું કયું મતલબ, બરોબર? એક તો જે મહુવા સાઈડ આવ્યું છે, પણ ત્યાં લગભગ ખોડિયારમાંનું કોઈ મંદિર નથી, કારણ કે મારા ગામથી થોડુંક નજીકના અંતરે છે. અને બીજું તાતણિયા હકીકત આ જ ગણાય ને કે જે માતાજી જે ખોડિયારમાંનું જે મેન સ્થાનક છે ત્યાં તાતણિયા, બરોબર? પછી તો રાજપરા છે ત્યાં તાતણિયા ધરો જ લખે. જો તમે જોયું દઈશે, તમને ખ્યાલ જ દઈશે. ઉપર 7 બેનું છે, એટલે એ બધા તાતણિયા ઈ જ ગણાવે. કેસટ મંજમાં છે એ બધું ઈ જ આવે. આ તાતણિયા ગીર કહેવાય. તાતણિયા કરો એટલે રાજપરા બતાવે. તાતણિયા ગીર કરો તો દા આવે એમ. તો માતાજીનું જે તાતણિયા સ્થિત જે સ્થાનક આપણી લોકવાયકા અથવા તો આપણા ઇતિહાસમાં જે અમર છે તે હકીકત માના બેસણા અહીંયા હાજરા હજુર છે. તો આ મંદિરે તમે પરિવાર સાથે જો ક્યારે આવો છો તો માતાજીના સાક્ષાત્કારનો આપને રૂબરૂ પરિચય થાય. અને બીજા નંબરની અંદર આ જે ગીરની અંદર તાતણિયા ગામ છે, અને આ તાતણિયા ગામની અંદર જ માતાજીનો એક ગુનો કહેવાય, તાતણિયાનો ધરો છે. તે ધરાની અંદર જ તે એક્ઝેક્ટ એને નદીની બાજુમાં જ તે માતાજીનું સ્થાનક છે. અને એવું પણ કહેવાય છે કે ચોમાસામાં આખા પરિસરની અંદર પાણી આવી જતું હોય છે. અને એ પાણી આ મંદિરના પરિસર સુધી બાપુએ હમણાં એના ફોનમાં વિડીયો અમને બતાવ્યા. અને એ પાણી આવતા અહીંયા માતાજીનો મગર પણ અહીંયા ઘણી વખત આવી ચૂકેલો છે. અને થોડી વાર પહેલાં મને એક માતાએ હમણાં વાત કરી હતી. મેં કીધું આ ગુનાની અંદર માતાજી મગર રહી છે એવી લોકવાયકા છે, એ વાત સાચી છે કે ખોટી એમ? કારણ કે આપણે તો કોઈ દી બાપુ જોયું નહોતું, આપણે તો જે સાંભળતા એ બધું સ્વીકારતા, બરોબર? તો માતાએ એવી વાત કરી કે ભાઈ હા મગર હોય છે, પણ જેને નસીબમાં હોય ને દર્શન થાય છે એમ. તો અમે સંકલ્પ એવું લેતા હતા માતાજી પાસે કે અમને મગરના દર્શન થાય તો અમારો ફેરો સફળ થાય એમ. તો હકીકતમાં અમારી ટીમના જે યુવાનો છે તે ઉપર ડ્રોન શૂટ ઉતારતા હતા, તો એને કોઈ છોકરું કહેવાય એવું કે હા માતાજીની મગર અત્યારે અહીં આવી છે, તમારે દર્શન કરવા. તો એ પણ અમે વિડીયોમાં કંડારેલો છે. તો મગર સ્વરૂપે પણ માં ખોડિયાર અહીંયા સાક્ષાત બિરાજમાન છે, તેમના પણ આપ આ વિડીયો દ્વારા દર્શન એમાં કરી શકશો.
આ માતાજી અહીંયા જે આપણે સ્થાનક છે બરોબર તાતણિયાનું, આ હાજરા હાજુર તાતણિયા છે. મને ખબર છે, મારા બા અવારનવાર, મારા માતા અવારનવાર આ મંદિર વિશે મને વાત કરતા, ઘણી વખત અહીંયા આવ્યા પણ છે. અને બીજા નંબરની અંદર અમારે તો બીજું કંઈ બાપુ સાચું શું છે ખોટું શું છે એની વિશે અમે કંઈ પારખા કરવા તો આવ્યા નથી બરોબર. અમારું મકસદ માત્ર ને માત્ર એટલું છે કે સનાતન ધર્મની જે કોઈ આવી સંસ્કૃતિ સાચવીને કોઈ જગ્યાઓ બેઠી છે એને માનવ જીવનમાં અમે લોકો ઉજાગર કરતા હોઈએ છીએ. અને સાચું શું છે ખોટું શું છે એ તો મારો રામ જાણે, પણ સાચું હોય એ સાચું જ રહે છે, ખોટું હોય એ ખોટું જ રહે છે, જે કાંઈ હોય તે. તો ચાલો હવે આ વિડીયો હું પૂર્ણતા તરફ લઈ જવાનો એક પ્રયાસ કરું છું. અને મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો આપની કમેન્ટ દ્વારા અમને અવશ્ય ને અવશ્ય જણાવજો. અને મગર માતાના જો આપને દર્શન આ વિડીયોમાં થયા હોય તો જય મા ખોડિયાર કરીને કોમેન્ટ અવશ્ય કરજો. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય મા ખોડિયાર.